આપણે ગયા લેક્ચરની અંદર વેન આકૃતિ વેન ડાયાગ્રામ આપણે દોર્યા હતા 10 આકૃતિ આપણે દોરી હતી 10 figures we have drawn. હવે વેન આકૃતિની મદદથી આપણે કેટલાક નિયમો છે એ સાબિત કરવાના છે. with the help of Venn diagram we want to prove some rules. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો જે મારે તમને નિયમ સાબિત કરાવડાવવો છે ઈ છે જૂથના નિયમો. જૂથના નિયમો એસોસિએટિવ લો. એસોસિએટિવ લોઝ. તમને મિત્રો ખબર છે કે આપણે બે નિયમો જૂથના બે નિયમો છે અને એ બંને નિયમો આપણે વેન આકૃતિની મદદથી સાબિત કરવા છે. તો પહેલો નિયમ આમ છે નંબર 1 a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c. First rule, A union B union C is equal to A union B union C. હવે આપણે શું કરવું પડે કે આ લેફ્ટ હેન્ડ સાઈડ LHS ની વેન ડાયાગ્રામ દોરવો પડે, વેન આકૃતિ દોરવાની, અને RHS નો વેન આકૃતિ દોરવાની, અને બંને વેન આકૃતિ છે એ સેમ આવવી જોઈએ. We should draw the Venn diagram of left hand side and right hand side and both the figures should be same. તો આપણે શરૂ કરીએ. તો મિત્રો તમારે જો આ સાબિતી આપવી હોય તો સૌથી પહેલા આવી રીતે 6 ફિગર તમારે દોરી નાખવાની રહેશે. તમે જોઈ લ્યો, આ પહેલી ફિગર જે છે લેફ્ટ હેન્ડ સાઈડ ની આપણે ફિગર દોરી છે ડાબી બાજુની, તો આમાં આપણે A બતાવવાનો છે, પછી યોગ આમાં આપણે B યોગ C બતાવવાનો છે, અને ઇઝ ઇક્વલ ટુ આ એની ફાઇનલ આકૃતિ બનવાની છે.
એવી જ રીતે જમણી બાજુ તમારે સૌથી પહેલા a યોગ b આમાં આપણે બતાવવાનો છે, પછી યોગ આમાં આપણે c બતાવવાનો છે, અને આ એની ફાઇનલ આકૃતિ બનવાની છે, અને પછી આ બે આકૃતિ સેમ આવવી જોઈએ. એટલે સૌથી પહેલા તમારે આવી રીતે પહેલા આકૃતિઓ દોરી નાખો ઝડપથી. ચાલો ઝડપ કરો, પહેલા આટલું દોર નાખો. વિડિયો પોઝ કરી અને પહેલા આટલું દોરી નાખજો અને પછી વિડિયો શરૂ કરજો. ચલો દોરી નાખ્યું. હવે બરાબર સમજતા જાઓ. આ જે વેન આકૃતિ છે એમાં તમારે a બતાવવાનો છે. a તો આપણે આ a વાળો ભાગ છે એમાં આપણે ડિઝાઇન કરીએ. ધીસ ઇઝ a. આ a થયો. પછી યોગ આમાં આપણે b યોગ c બતાવવાનો છે. b યોગ c એટલે b અને c વાળો ભાગ ભેગો કરી દેવાનો. આ જે ભાગ છે ને, આ જે ભાગ છે એને b યોગ c કહેવાય. યોગ એટલે ભેગું કરવાનું, યુનિયન એટલે ભેગું કરવાનું. આ b યુનિયન c થયું કહેવાય. એટલે b યુનિયન c નો ભાગ એટલે આપણે આમાં ડિઝાઇન કરવાની આવશે. બરાબર જોતા જજો, સમજતા જજો. અને હવે આ બે આકૃતિનો યોગ કરવાનો છે. બે જે ફિગર છે એનું યુનિયન કરવાનું છે. યુનિયન એટલે બે ફિગર ભેગી કરી દેવાની. આમાં ડિઝાઇન હોય ઈ કરવાની, આમાં ડિઝાઇન હોય ઈ પણ કરવાની. તમે જો બેયને ભેગી કરશો તો તમને ખ્યાલ આવશે કે આ આખામાં ડિઝાઇન આવી જશે. જો બે ફિગરની સામે બરાબર જોયા કરજો, અને બે ફિગરને તમે જ્યારે ભેગી કરશો ત્યારે આવી આકૃતિ તૈયાર થશે. આ તો આ જે છે એ a યુનિયન b યુનિયન c ની વેન આકૃતિ થઈ કહેવાય. તો આ આપણે ડાબી બાજુની વેન આકૃતિ દોરી. બરાબર જોઈ લ્યો. ફરીવાર કહી દઉં છું, આ ફિગર અને આ ફિગર ઈ બેયને તમારે ભેગી કરવાની છે. એટલે અહીંયા જે ડિઝાઇન છે ઈ કરવાની છે, આમાં જે ડિઝાઇન છે ઈ પણ કરવાની છે. એટલે આ આખી આકૃતિ તૈયાર થઈ. હવે જમણી બાજુ જુઓ તો આમાં તમારે a યુનિયન b બતાવવાનું છે. a યોગ b. a યોગ b એટલે a અને b બેને ભેગા કરી દેવાના. તો a અને b બે ભેગા કરવા હોય તો આમ આકૃતિ તૈયાર થશે. આ a અને b બે આપણે ભેગા કર્યા. આ a યુનિયન b કહેવાય. પછી આમાં તમારે c બતાવવાનો છે, તો આ આપણે c બતાવ્યું. આ c છે. અને આ બેયનું તમે યુનિયન કરો એટલે આ બેયને તમે જો ભેગા કરશો તો જે ફાઇનલ ફિગર બનશે ઈ આમ બનશે. છેલ્લે આકૃતિ આ બનવાની છે. જો તો આ વેન આકૃતિ તૈયાર થઈ ગઈ. તમે જુઓ ડાબી બાજુ અને જમણી બાજુ બેયની વેન આકૃતિ સરખી આવી. એટલે આ રૂલ છે ઈ પ્રૂવ થઈ ગયો કહેવાય, સાબિત થઈ ગયો કહેવાય. બરાબર જોઈ લો. ચલો મિત્રો, હવે આપણે બીજો રૂલ સાબિત કરવો છે. જૂથના નિયમનો બીજો નિયમ, એસોસિએટિવ લો બટ સેકન્ડ લો. તો બીજો નિયમ આમ છે કે a છેદ b છેદ c is equal to a છેદ b છેદ c. a intersection b intersection c is equal to a intersection b intersection c. તમારે આ બીજો નિયમ હવે સાબિત કરવાનો છે. તો મિત્રો પહેલા તમે તમારી જાતે કરી નાખજો. આખો નિયમ સાબિત કરો, વિડિયો પોઝ કરી દો, અને પાછું તરત જ હું સાબિત કરાવું છું એટલે તમારી એક પ્રેક્ટિસ થઈ જાય. એટલે ભૂલતા નહીં, ખાલી વિડિયો નથી જોવાનો, તમે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જાઓ. વિડિયો પોઝ કર્યો, હવે તમારી જાતે સાબિત કરી નાખો અને પછી પાછો વિડિયો શરૂ કરજો. ચાલો દોરી નાખ્યું, આવડી ગયું છે. તો હવે હું તમને
આખો સમ કરાવડાવું છું. પહેલા તો આ ટાઈપની ફિગર તૈયાર હોવી જોઈએ તમારી પાસે. અને હવે આપણે આ ડાબી બાજુની જે આકૃતિ છે એમાં આપણે અહીંયા પહેલા a બતાવવાનો છે, અહીંયા આપણે b છેદ c બતાવવાનો છે અને આ એની ફાઇનલ આકૃતિ છે. RHS માં આમાં આપણે a છેદ b બતાવવાનો છે, અહીંયા આપણે c બતાવવાનો છે અને અહીંયા એની ફાઇનલ આકૃતિ છે. આ બે આકૃતિ સરખી આવવી જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો આમાં આપણે a બતાવીએ તો a થશે આમ, આ a, આ આપણે a બતાવ્યો. આમાં આપણે b છેદ c બતાવવાનું છે. તો મિત્રો યાદ છે ને b છેદ c કોને કહેવાય? જે b માં હોય અને c માં હોય, b ઇન્ટરસેક્શન c. તો b માં હોય અને c માં હોય એટલે આ b ઇન્ટરસેક્શન c થયું, આ b છેદ c. અને હવે આપણે આ બેયનો છેદગણ લેવાનો છે, ઇન્ટરસેક્શન સેટ. છેદગણનો મતલબ થાય આ ડિઝાઇન અને આ ડિઝાઇન બેયમાં જે કોમન ભાગ હોય ત્યાં જ આપણે હવે ડિઝાઇન કરવાની છે. આ બેયનો કોમન ભાગ, જો આ આટલો ભાગ છે, આ આટલો ભાગ છે, બેયમાં તમે કોમન ભાગ જોશો તો આ ભાગ અહીંયા છે ને અહીંયા છે. જો આ ભાગ અહીંયા છે પણ અહીંયા નથી, આ ભાગ અહીંયા છે પણ અહીંયા નથી. એટલે બેયમાં કોમન હોય એવો ફક્ત આટલો ભાગ થયો, આટલો ભાગ. આ જે છે ઈ a છેદ b છેદ c થયું કહેવાય, a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c. તો this is the figure of left hand side. ડાબી બાજુની આકૃતિ થઈ. હવે આપણે જમણી બાજુની આકૃતિ દોરવી છે. તો આમાં આપણે a છેદ b બતાવવાનો છે, a ઇન્ટરસેક્શન b. તો a ઇન્ટરસેક્શન b એટલે આ ભાગ થયો, આ. આમાં આપણે c બતાવવાનો છે, તો c એટલે આ ભાગ થયો. અને હવે બે આકૃતિ તમે બરાબર જોયા કરો. બેયમાં જે કોમન ભાગ હોય, ઇન્ટરસેક્શન એટલે બેયમાં જે કોમન પાર્ટ હોય ત્યાં જ આપણે ડિઝાઇન કરવાની છે. તો આ બેયનો કોમન પાર્ટ છે ઈ આ વચ્ચેનો ભાગ થશે. જો આ ભાગ થશે, આ. તો આ રાઈટ હેન્ડ સાઈડ ની ફિગર થઈ. તમે જો આ બે ફિગર સરખી છે તો આપણે આ સાબિત કરી નાખ્યું કહેવાય. we have proved this law, associative law નંબર 2. જોઈ લો. તો ચાલો મિત્રો આપણે જૂથના બે નિયમો સાબિત કર્યા. we have proved two laws of associative law, association law. હવે તમારે બીજા બે નિયમો સાબિત કરવાના છે, ડિસ્ટ્રીબ્યુટિવ લો, વિભાજનના નિયમો. આપણે સાબિત કરવું છે હવે વિભાજનના નિયમો. વિભાજનના નિયમો, distributive law. Distributive laws. હવે તમને મિત્રો ખબર છે કે આમાં પણ બે રૂલ છે, બે નિયમો છે. એમાં આપણે પહેલો નિયમ પહેલા સાબિત કરીએ. a યોગ b છેદ c બરાબર a યોગ b છેદ a યોગ c. a યુનિયન b ઇન્ટરસેક્શન c is equal to a યુનિયન b ઇન્ટરસેક્શન a યુનિયન c. તો આમાં પણ મિત્રો તમે એવું જ કરજો. સૌથી પહેલા તમારી જાતે સાબિત કરો. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ની ફિગર દોરો અને પછી પાછો મારો વિડિયો શરૂ કરજો એટલે તમને પાછો એનું સોલ્યુશન મળી જશે. ચલો મિત્રો સાબિત કરી નાખ્યું. આવડે છે ને બરાબર? તો હવે તમે આમ પહેલા ફિગર દોરી હશે અને હવે મારી સાથે બરાબર જોતા જાઓ. જો આ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ની ફિગર દોરી છે. એમાં તમારે આમાં પહેલા a બતાવવાનો છે, પછી યુનિયન, આમાં તમારે b ઇન્ટરસેક્શન c બતાવવાનું છે અને ઇઝ ઇક્વલ ટુ આ એની ફાઇનલ ફિગર છે. રાઈટ હેન્ડ સાઈડમાં આમાં તમારે a યુનિયન b બતાવવાનું છે, ઇન્ટરસેક્શન આમાં તમારે a યુનિયન c બતાવવાનું છે અને આ એની ફાઇનલ ફિગર છે. તો આપણે શરૂ કરીએ. ચાલો પહેલામાં આપણે a બતાવીએ. જો આ a છે, આ a થયો. હવે યુનિયન આમાં આપણે b ઇન્ટરસેક્શન c બતાવવું છે.
તો B ઇન્ટરસેક્શન C એટલે આ ભાગ થયો, આ ભાગ B છેદ C આ ભાગ થાય. અને હવે જો બરાબર સમજજો, તમારે આ ભાગ અને આ ભાગ એ બેયનો યોગગણ લેવાનો છે. યોગગણ એટલે બે આકૃતિને ભેગી કરી દેવાની, યુનિયન. તો તમારે આમાં જે ડિઝાઇન હોય ત્યાં ડિઝાઇન કરવાની, આમાં જે ડિઝાઇન હોય ત્યાં ડિઝાઇન કરવાની. આ બે ભાગ જો તમે ભેગા કરશો તો ફાઇનલ ફિગર કંઈક આવી થશે. જો બે ફિગરની સામે વારાફરતી જોયા કરજો. આમાં તો આપણે ડિઝાઇન કરવાની જ હતી અને પ્લસ આ ફિગર આપણે આની સાથે જોઈન્ટ કરવાની હતી, તો અહીંયા પણ ડિઝાઇન આવશે. તો આ એની ફાઇનલ ફિગર થઈ, A યોગ B છેદ C, A યુનિયન B ઇન્ટરસેક્શન C. તો this is the final figure for left hand side. હવે જમણી બાજુની જો આકૃતિ દોરવી હોય તો આમાં આપણે A યોગ B, A યુનિયન B બતાવવાનું છે. A યુનિયન B એટલે આ ભાગ થાય, આ આખો ભાગ. તો આમાં આપણે A યુનિયન B બતાવીએ, A યોગ B, આ A યોગ B. આમાં આપણે A યુનિયન C બતાવવાનું છે, A યોગ C એટલે આ ભાગ. તો A યોગ C એટલે આ ભાગ થયો. અને હવે તમારે આ બેયનો છેદગણ, ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શન એટલે બેયમાં જે કોમન ભાગ હોય ત્યાં ડિઝાઇન કરવાની. જો બરાબર યાદ રાખજો, યોગ એટલે બે આકૃતિ ભેગી કરવાની, છેદ એટલે જે કોમન ભાગ હોય ત્યાં ડિઝાઇન કરવાની. યુનિયન મીન્સ both the figures you have to combine, બેને ભેગી કરવાની. અને ઇન્ટરસેક્શન મતલબ બેયમાં જે ડિઝાઇન હોય એનો કોમન ભાગ જે આવતો હોય ત્યાં તમારે ડિઝાઇન કરવાની. તો આમાં બેયમાં કોમન ભાગ જે છે એ તમે જુઓ કે આ ભાગ અહીંયા છે, અહીંયા છે. એટલે તમારે બેયનો કોમન ભાગ આ એક આખો A ગણતો આવશે જ. A set will be there. પછી આ ભાગ અહીંયા છે ને અહીંયા છે, જો. એટલે તમારે હજી આ ફિગર આમ આગળ વધશે, આ આવશે, આ. પછી આ ભાગ અહીંયા છે પણ અહીંયા નથી, આ ભાગ અહીંયા છે, અહીંયા છે તો અહીંયા નથી. તો તમારે ફાઇનલ ફિગર છે ઈ આ થઈ. તો આ રાઈટ હેન્ડ સાઈડ ની ફિગર થઈ અને તમે જુઓ બે ફિગર સેમ છે. તો આપણે આ સાબિત કરી નાખ્યું કહેવાય. વે ઓફ પ્રૂફ જોઈ લો. તો મિત્રો આપણે એક નિયમ સાબિત કર્યો. હવે સેકન્ડ લો, બીજો નિયમ. તો બીજો નિયમ જે છે વિભાજનનો એ આમ છે કે A છેદ B યોગ C બરાબર A છેદ B યોગ A છેદ C. A intersection B union C is equal to A intersection B union A intersection C. તો આ એનો બીજો નિયમ થયો. આજને આજ બધું નથી ભણવું. આ નિયમ છે એ તમે તમારી જાતે સાબિત કરી નાખજો અને મને WhatsApp કરી દેજો. આનું સોલ્યુશન છે એ આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું આપીશ. તો વેન આકૃતિ માટે ખાસ કહી દઉં કે આપણે જે કુટ પ્રશ્નો ભણવાના છીએ, પ્રોબ્લેમ્સ, એની અંદર આની ખાસ જરૂર પડવાની છે. એટલે બરાબર ધ્યાનથી ભણજો, સિન્સિયરલી ભણજો. બરાબર છે? ઓકે, બેસ્ટ ઓફ લક.